અમદાવાદનો YMCA થી કર્ણાવતી જતો રોડ જે છે તે બંધ કરવામાં આવશે। SJ હાઈવે તરફ જતા લોકો માટે આ મહત્વના સમાચાર। ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈને આ રોડ બંધ કરાશે। YMCA થી કર્ણાવતી ક્લબ જવા હવે 2 કિલોમીટર ફરવું પડશે। 11 ઓગસ્ટથી 6 મહિના માટે આ રોડ બંધ થઈ રહ્યો છે। વાહન ચાલકો માટે 2 વૈકલ્પિક રોડ શરૂ કરાશે। ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ સુધીનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। SJ હાઈવે તરફનો રોડ હવે 11 ઓગસ્ટથી બંધ કરવામાં આવશે। જી હા, YMCA થી કર્ણાવતી ક્લબ પાસેનો જે રોડ છે ત્યાં વાહન ચાલકોએ હવે 2 કિલોમીટર ફરીને જવું પડશે, કારણ કે હાલ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે અને ફ્લાયઓવરની કામગીરીના કારણે વાહન ચાલકોને થોડાક 6 મહિના માટે હાલાકીનો સામનો કરવો પડશે। જો કે આ વધતા જતા ટ્રાફિકને હળવો કરવા માટે ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઠેર ઠેર ફ્લાયઓવરના કારણે વાહન ચાલકોને આગામી સમયમાં રાહત મળશે, જે ઉદ્દેશ્ય સાથે હવે YMCA થી કર્ણાવતી તરફ જવાનો જે રોડ છે તે બંધ કરવામાં આવશે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।